સુરતમાં સામાન્ય વરસાદે પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ઉગાડી નાખી છે। ગઈકાલે રાત્રે પડેલા વરસાદે ઉધના ભીમનગર ગરનાળામાં પાણી ભરાઈ ગયા હતા અને આ પાણી ભરાતા વાહન ચાલકોના વાહનો બંધ પડી ગયા હતા, જેને પગલે તંત્રની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે। સુરત શહેરમાં ગઈકાલે મોડી રાત્રે પડેલા સામાન્ય વરસાદી ઝાપટાએ સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓની પોલ ખોલી નાખી છે। ઉધના ભીમનગર ગરનાળામાં વરસાદ બાદ પાણી ભરાઈ જતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। માત્ર પ્રી મોન્સૂન વરસાદમાં જ નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા, જેના કારણે ત્યાંથી પસાર થતા રિક્ષા, બાઇક અને અન્ય વાહનો રસ્તામાં જ બંધ પડી ગયા હતા। વાહન ચાલકોને પોતાના વાહનોને ધક્કા મારીને બહાર કાઢવા અને તેમાં ભરાયેલું પાણી કાઢવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે જ સુરત મહાનગરપાલિકામાં પ્રી મોન્સૂન સમીક્ષા બેઠક યોજાઈ હતી। બેઠક દરમિયાન અધિકારીઓએ મોટા ઉપાડે દાવો કર્યો હતો કે શહેરમાં મોટાભાગની પ્રી મોન્સૂન કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે અને ચોમાસા માટે તંત્ર સંપૂર્ણ રીતે તૈયાર છે, પરંતુ બેઠકના 8 કલાક પણ પૂર્ણ થયા નહોતા અને ત્યાં જ સામાન્ય વરસાદે તંત્રના તમામ દાવાઓની હવા કાઢી નાખી। સ્થાનિક લોકોમાં ભારે રોષ છે કે ભીમનગર ગરનાળામાં દર વર્ષે વરસાદ દરમિયાન પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે, જેના કારણે ખૂબ જ મુશ્કેલી વેઠવી પડે છે। લોકો સવાલ કરી રહ્યા છે કે જો સામાન્ય વરસાદમાં જ રસ્તાઓ અને ગરનાળાઓ પાણીમાં ડૂબી જાય તો આગામી દિવસોમાં ભારે વરસાદ પડશે ત્યારે શહેરની પરિસ્થિતિ શું થશે? સ્થાનિકોએ માંગ કરી છે કે તંત્ર માત્ર બેઠકો અને દાવાઓ સુધી સીમિત ન રહે, પરંતુ વર્ષોથી ચાલતી પાણી ભરાવાની સમસ્યાનો કાયમી અને અસરકારક ઉકેલ લાવે, જેથી ચોમાસા દરમિયાન લોકોને વારંવાર હાલાકીનો સામનો ન કરવો પડે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।